श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। તેમાં વાર્તા 45મી આવી છે। શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકની કૃષ્ણદાસી રૂકમણીજીની ખવાસી કરતી તેમની વાર્તાનો ભાવ કહીએ। આ કૃષ્ણદાસીની શ્રી સ્વામિનીજીના અંતરંગની સખી છે। વ્રજમંગલા લીલામાં એનું નામ છે। એ પૂર્વમાં પટનાથી 2 કોસ ઉપર એક ગામ છે, ત્યાં ગૌડ બ્રાહ્મણને ત્યાં જન્મી। તે 5 વર્ષની થઈ ત્યારે એક દિવસ માતાની સાથે ગંગા સ્નાન કરવા ગઈ। ત્યાં એક નાવ સામે પારથી આવતી હતી। તે નાવ કાષ્ટની ભરી હતી અને તેમાં ફક્ત નાવિકો હતા। વર્ષા ઋતુ હતી, એવામાં તે નાવ ફાટી, નાવિક બધા તરીને પાર આવ્યા। કાષ્ટ બધું તણાયું। કાંઠા ઉપર જ્યાં કૃષ્ણા ઊભી હતી તે ભેખડ તૂટીને પડી ગંગાજીમાં। તેથી કૃષ્ણા અને કૃષ્ણાની માતા બંને ગંગાજીમાં પડ્યા। માતાનો દેહ છૂટી ગયો, પરંતુ કૃષ્ણા બાળક હતી। તેના હાથમાં એક લાકડું આવી ગયું। એ લાકડું 5 કોસ દૂર જઈને કિનારે આવ્યું। ત્યાં આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા। શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા ત્યાં આ છોકરી આવીને ત્યાં રોવા લાગી। ત્યારે આચાર્યજી કહ્યું, આ કોણ બાળક છે? જુઓ તો, આ પ્રવાહમાં તણાતી આવી છે। આને ગામમાં પહોંચતી કરો। પટના અહીંથી 5 કોસ દૂર છે। ત્યારે કૃષ્ણદાસ તે છોકરીની બા પકડીને શ્રી આચાર્યજી પાસે લઈ આવ્યા। શ્રી આચાર્યજી તેને દૈવી જાણી નામ સાંભળી નિવેદન કરાવે। પછી કહે, કોઈ વૈષ્ણવ પાસે મહાપ્રસાદ હોય તો આને ખવડાવો। ત્યારે કૃષ્ણદાસે મહાપ્રસાદ ખવડાવે। પછી શ્રી આચાર્યજી કહે, આપણે પુરુષોત્તમપુરી જગન્નાથજીના દર્શને પધારવું છે, તેથી કોઈ માણસ બોલાવી લાવો અને પટના પહોંચાડો। એટલે કૃષ્ણદાસે એક માણસ પૈસા ઠરાવીને લાવ્યા। તેને 1 રૂપિયો આપ્યો। ત્યારે તેણે તે છોકરીને તેડી લીધી। પછી શ્રી આચાર્યજી કૃષ્ણદાસને કહે, આ છોકરીનું પટનામાં ઠેકાણું પાડીને આવજે, ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ। પછી કૃષ્ણદાસ સાથે ગયા। તે પટના આવ્યા। ત્યાં હરિવંશ પાઠક મળ્યા। તે કાશી રહેતા, પટનામાં વ્યવહારને માટે આવતા। ત્યારે હરિવંશ પાઠકને કૃષ્ણદાસે કહ્યું, આ છોકરીનું ઠેકાણું તમે પાડી દેજો। શ્રી આચાર્યજી મારા માટે બિરાજી રહ્યા છે, તેથી હું જાઉં છું। ત્યારે હરિવંશ પાઠકે તે છોકરીને પ્રસાદ લેવડાવ્યો। કૃષ્ણદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવ્યા અને પછી